ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે. બધાય બિઝી છે. જો જય સ્વામિનારાયણ. કઈ બાજુ દિવસ ઉગી ગયો તે આજ બધા આમ સ્કૂલ નું લઈને બેસી ગયા છે. હું કે ભાઈ મમ્મી ના શું સમાચાર છે? પથરી આવી કેતા પેશાબમાં શું કેવાય રસી છે, ઇન્ફેક્શન થઈ ગયું ને. મામી નો હમણાં ફોન આવ્યો તે મામી કેતા હતા લગ્ન નું તેડું કરવા. મામી નો ફરીથી કેટલા મે વાર ફોન આવ્યો. મેં કીધું ભાઈ મામી ટિકિટ લખાઈ ગઈ છે હું આવું જ છું. એવું છે. હા તમને કીધું બાએ કીધું શું આશીષ ને લેતા આવજો. હાલો બધાને લેતી જાઓ. રીવા ને કીધું આવું છે. રીવા વો સ્કૂલે કોણ જશે? ટિકિટ એટલામાં જ મળી જાય છે ને આવું હોય. હાલો મારે રે આપણી ચાલો ઇન્ડિયાની ફાઇનલ ટિકિટ આપણી થઈ ગઈ છે. આપણે ઇન્ડિયા જવાના છીએ મેરેજમાં, ઇન્ડિયા લગ્ન કરવા. શું કરશો તું? શું કરશો? એકલા બગલા લખે છે. કોકે આમ કમેન્ટ હતી કે રીવા સ્કૂલે નથી જતી. રીવાને સ્કૂલે જવાનું જ છે પણ અમારી નજીકની જે સ્કૂલ છે ત્યાં રીવાને એડમિશન નથી મળ્યું એટલે એનું નામ વેઇટિંગમાં છે. એટલે અમારા રીવાબેન ઘરે જલસા કરે છે ને. આવી ગયા છીએ હવે ફાલ્કનમાં શોપિંગ કરવા માટે. બાંધો નથી તો બેલ ખુલ્લો છે તારો, બકલ નથી બાંધ્યું તે. બાંધી દઉં? ઉભા રહું કરી દઉં. ખમ ફુવા ભત્રીજી બે કરવા મીડા શોપિંગ કે ખાવા મીડા? હે સારી છે. ચાલો તો 10 મિનિટમાં નીકળી ગયા ફાલ્કનમાં. થશે પહેલી વાર આપણે શું કહેવાય ઓછા બિલા બહાર નીકળ્યા ફાલ્કનમાં. મારે બોલવું તું તે તમે બોલ્યા. કશી આ વખતે મોટું બિલ નહીં આવ્યું હોય ને એમ. આ સન્ડે હોય ને એટલે શાકમાં ને એમાં કઈ હોય જ નહીં. લેટ આવી એટલે બધું વીણાઈ ગયું હોય. દાણા મેથી એમાં કઈ હતું નહીં. ટમેટા બહુ ખાસ હતા નહીં. એવું છે. વિચાર છે વાળા ત્યાંથી નીકળે ઓલા પણ વ્યાજ આવી મિત્તલ ની જવું હોય ને તો ત્યાં જઈને ઓલા પણ જતા આવી આપણે નાથી શાક લેતા આવી ને. ફિએસ્ટ શું કીધું છે? ફિનેસ્ટ માંથી લઈ લેવી. હાલો ને પછી હમણાં તમારે જોબ છે બેક ટુ બેક. હવે જાઓ પાર્ટી પૂરી થઈ ગઈ. છેલ્લી છે રાજુભાઈ ઘરે. રાજુભાઈ ઘર જમી આવી તો પછી આવતા વીકમાં તુલસી વિવાહ છે પણ જોબ હશે તો આપણે તુલસી વિવાહમાં મેળ નહીં પડે. લાસ્ટ યર યાદ આવવા મળે તુલસી વિવાહ નામ આવે ને તો કે લાસ્ટ યર તુલસી વિવાહ અમે લોકોએ કર્યા હતા અહીંયા લંડનમાં. અમારા તરફથી તુલસી હતા અને સામે ટીકુબેન ને એ લોકોના ઠાકોરજી હતા. મમ્મી હમણાં જ એવું કહેતા હતા કે વિડીયો પાછા મૂક ને બેન. મેં કીધું યુટ્યુબમાં જ હોય કે મને ન ગોતતા આવડે. મેં હું લિંક મોકલીશ પણ જેને જોવો હોય પ્લીઝ જોજો. અમે લંડનમાં કઈ રીતે તુલસી વિવાહ કર્યા હતા. બહુ મજા અને આનંદ કર્યો હતો અને જેટલું અમને આવડે એટલા રીતિ રિવાજથી અમે લોકોએ મસ્ત તુલસી વિવાહ કર્યા હતા. ઓલમોસ્ટ બધી વિધિવત તુલસી વિવાહ જેટલી અમને ખબર હતી એટલું બધું અમે કર્યું હતું. કેમ કે ઘણા લોકો ત્યારે એવા પણ સવાલ કરતા હતા કે નિર્વા તમારી ઓન ડોટર છે તો તમે તુલસી કેમ પરણે? પણ અમને હરખ જ એટલો હતો તો તુલસી વિવાહ ભગવાનનું એક સારું કામ કરી નાખ્યું આપણે. જેટલી ભગવાન સેવા પૂજા કરાવે એટલું. તો તુલસી વાને જો મમ્મીની જેમ બીજા કોઈની પણ રિક્વેસ્ટ હશે જોઈએ આપણે તો તમે કમેન્ટ કરજો. જો તમારે એ વ્લોગ ફરીથી જોવા હોય તો આપણે રીઅપલોડ કરીશું. પણ અત્યારે તો મેં મમ્મીને કીધું હું તમને લિંક મોકલા કરીશ, તમે જોયા કરજો. અને મમ્મીને પણ તબિયત ઇન્ડિયા ગયા અહીંયા લકીલી અહીંયા હતા ત્યાં સુધી સારું હતું નહીં. અહીંયા તો NHS નું હોસ્પિટલનું એક પ્રોબ્લેમ થાય તો ઇન્ડિયા ગયા બધા રિપોર્ટ ને સોનોગ્રાફી ને બધું કરાવ્યું. તો અત્યારે તો એને કંઈક ભાઈ એવું કહેતો 3.5 mm ની પથરી આવી. મારે નથી વાત થઈ હજી. મેં ફોન કર્યો પણ ફોન રિસીવ નહોતો કર્યો. તો એવું છે પણ આ બધું સારું થઈ જશે. તો ચલો હવે સાંજે તો આપણે મળવાનું છે રાજુભાઈ ને ત્યાં. આજે પાણીપુરી પાર્ટી કરીને આજથી આપણે પણ જોબે જતું રહેવાનું છે. તો મળીએ પછી. ચલો આગળ
આપણે શોપિંગ કરીને આવી ગયા અને કૃષ્ણાબેન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો જમવા આવવાનું છે નાસ્તો. હા પાછળ છે હાલી વહી જઈએ એવું છે એટલે આવીશું. ભગવાનનો થાળ રેડી કરી નાખવી આપણે અને પછી આપણે જવાનું છે રાજુભાઈ ને જમવા. શાકમાં આજ કાંઈ નહીં બોલ. મેથી ને ધાણા તો તને ધાણા જ હતા જ નહીં, આપણે ધાણા વધ્યા જ નહોતા. મેથી લાવ્યા ભજીયા કરવા. કે દિવસ ભજીયા કે દિવસ ના પપ્પા ની હતા ને ત્યારે હશે બે તો આજ તો મેં કીધું લઈ જ લ્યો હવે મેથી. આપણે આગલી વખતે ગયા શોપિંગ તો એ નથી કીધા ભજીયા ખાવા ભજીયા એટલે કહું મેથી ને કાલ તો નહીં મેળ પડે, કાલ તો તૈણાની જોબ છે. તારે ખબર નહીં આવે નો આવે. પછી પરમદી તો મારે રજા છે 2 દિવસ, 2 દી જાન 2 દિન રજા. કેટલા દિવસે આ જોબે જવાનું છે? ના ના અમે આવી રીતે મોઢા 10-12 દિવસ આવી ને હું ઇન્ડિયા થી આવીને આપણને બધા ચીડવે સાઈન એ ન્યૂ સ્ટાફ આવ્યો એમ. ભૂલી જાય બધાને આ જોબ કરતા છે એટલે આ બેન આયા હતા. 10 દિવસ થઈ ગયા દિવાળીની રજા. હારી ગઈ પણ દિવાળી આવું આખું વરસ જાય. ભગવાનને આદુ સાફ કરવાનું છે. પરમદી કામ પતે જ નહીં કા કઈક નવું આવી જાય. જોબ હોય ત્યાં ઘરના કામ કઈક આવી જાય ત્યાં હવે મને લાગે હમણાં પાછું છે ને બધે જમવાનું બંધ રહે. હા હવે પતી ગયું. કેટલા દી 5 દિવસ જેમાં 2 દી ઘરે પાછું 2 દિવસ એટલે કે હમણાં જમવાનું હળવું પડી જાય. તો આશાબેન વળી કેતા હતા ભાઈ બીજ નું પણ મારા બર્થડે નો આવશે. તાર બર્થડે તો હજી ડિસેમ્બર માં છે. બહુ વાર. ત્યાં આખો હું મહિનો. ઇન્ડિયા આટો મારીને વહી આવે. બર્થડે બહુ વાર છે. અમારે તાર બર્થડે શોપિંગ કરવાની બાકી છે. તાર બર્થડે કહીશો પણ બર્થડે શોપિંગ કરી બાકી છે. કપડાય નથી બર્થડે હાટું. શું કાક કશો વાંધો નહીં, કશો વાંધો નહીં, થઈ જશે. હાલો રામટોળી, તું મારી ચાવી લેતી જા. અસ્મિતા ભાભી થેન્ક યુ સો મચ. કાલ ગુલાબજાંબુ આજ મળી ગયા હો. એટલે આજ ભાભીએ પેલા મૂકી દીધા કે આને રહી જશે એની કરતા. જો તો કેવડો જીબડો હાલે છે. થેન્ક યુ. બધા એમ જ કે છે ફઈ જેવી એન ફઈ હારા છે કે બોળા? મારા ભાભીને બોલવું જ ન પડે. કારણ કૃષ્ણ સમોસા ચાટની વસ્તુ છે આ. તીખી ચટણી, ગળી ચટણી. હા છોકરા માટે લીધો. ગળ્યું દહીં. આ કૃષ્ણાબેન ને પેલો શું કેવાય ભગવાન પછી નો થાળ. એમ તો અમારે એમ લકી જ અમારે ઘર રોજ એમ જ હોય. હેલો ક્રિયા મને ક્રિયા યાદ રહી છે એના. કાલ તાર ક્રિયાએ બહુ દાંત કઢાવ્યા. તમે બધું પૂછ્યું તો ન્યૂઝ મળી ગયા તને? મેં તાર મમ્મી ક્યાં ગયા કે જોબે મેં કેમ કે પૈસા નો જોતા હોય. પૈસા કમાવાના છે. આશીષ અંકલ વહી જવાના શ્રુતિ પાઉન્ડ ભાઈ. પેલી પંગતમાં જો આપડા જ બેહી ગયા છે બધાય. ઈ લિમિટમાં ખાવાના છો કે નેનુભાઈ? પછી રાતે શ્વાસ નથી લેવાતો. ના ના 2 લે તમ તારે. નહીં એક જ બહુ આપણે મેં ખાઈ લીધા થાકને. હા ઓલી જો પછી નાક બંધ થઈ જાય. મને કઈ નથી થતું મેં ખાધું. મેં પરમ દિવસે હું એની જ કહેતી શિવપુરાણ પૂરું થયું ને પછી કે લાય બામ લગાડ દઉં તો મને કે નહીં ભાઈ આ એક આ બાજુથી શ્વાસ લેવાય છે. મને કે
કાયનું પાણી આપું નીરવા મસ્ત આપણે સમોસા ચાટ બોલતા આવડી ગયું હો. ને પાણીપુરી ચાલુ થઈ ગઈ છે. બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો ને બીજા રાઉન્ડમાં જો કેટલા જણા આવી ગયા છે. બચ્ચા પાર્ટી કોમલ જય સ્વામિનારાયણ, નિરાલી જય સ્વામિનારાયણ. તમે ટેસ્ટ કરી સમોસા ચા પાણીપુરી કે ઘરે છેલ્લું જ જમો છે સ્મેલ આવવા માંડી ને એમ થાય આ બેસી જઈએ આયા રહેવાતું નથી. મેં કીધું છેલ્લે ખાસ હોય બહુ મસ્ત પાણી પીનું છે આશાબેન મિસ કરશે બધા પાણી પી પીને. એક એક ગુસ્સે એક એક પૂરી યાદ કરીશ કોમલ તો કેટલી એક્સાઇટેડ છે આમ પાણી પીવા છે. આખું ગ્રુપ પાણી થઈ ગયું આખું ગ્રુપ પાણી થઈ ગયું એવું પાણી મન તો પેલા આપણે આટલું કર્યું ને તો પેલા મગજમાં ઈ જ આવ્યું પછી છે કે લેટ ઊંઘ આવે હું હકીકતમાં બહુ મિસ કરતી હતી 11 વાગ્યા મેં કીધું આ બધા એવા ધબધબા પછી રાજુભાઈનો મેસેજમાં પોતું માર્યો અને જે નો ખાય ને પચતા જ. રાતે મેસેજ આવ્યો કે ફોન કરું આપો આ મૂકી દે પછી ખાઈશ તો ખાવું છું લેટર ઓન તાર મમ્મી જોડે જે ના ખાય ને એ પચતા એટલી મસ્ત પાણીપુરી છે. હશે કે એનું પાણીપુરી ફેવરિટ નહીં હોય એમ હશે. કોઈ એવું હોય તો કમેન્ટ કરજો. તો બધે જ મજા આવે અય બેન મોડા ઉઠે હારું કે વેલા ઉઠે હારું ઈ નથી ખબર. છેલ્લે હવે શું નાખવું બોલ દીદી આનું પર થોડું પછી દહીં ચાટ મસાલો ને સંચળાનો પણ નાખી થોડું દહીં નાખું જ ને હજી થોડું હા નાખી દો હા નાખ દે આવજો અસ્મિતા ભાભી, થેન્ક યુ. આશીષ ને હરખું ખવડાવી દેજો. નહીં આજ માર મોઢું જોઈ લીધું એને. સ્વાતિ આશીષ ને હરખું હો કાંઈ નો ઘટે મને વિશ્વાસ છે. ખોટું બોલ્યા રાજુભાઈ ભરીને આપે તો ભાભી ખાય. ચલો એઝ યુઝ્યુઅલ આપણે આવી ગયા છે જોબ પર. હવે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. પાણીપુરી ખાઈને તો મજા આવી ગઈ. હવે ધ્યાન રાખજો તમારું. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અને નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ પછી. ગુડ નાઇટ.